પહેલાં તો આપણે કાલે જે ભણી ગયા હતા એનું થોડુંક રિવિઝન કરી લઈએ, એટલે આજે દાખલા પણ ગણવાના છે આપણે. ચાલો, હું જોયું હતું પહેલાં બાયોટ સાવર્ટનો નિયમ. શું નિયમ હતો? કોઈ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો તારથી ડીએલ ખંડના દ્વારા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કયું આવશે? ડીબી બરાબર μ0/4π I dl ક્રોસ આર કેપ છેદમાં આર સ્ક્વેર, અને સદિશ લ્યો તો આર ક્યુબ લખવું પડે. બીનો એકમ શું આવે? ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા. જો 2 વખત નીટમાં પૂછાઈ ગયું છે. ઓકે, ચુંબકીય ક્ષેત્રની દિશા એ આવડે. ક્રોસ એટલે અંદર અને ડોટ એટલે બહાર, એટલે બહાર આવે એ પ્લસ, અંદર જાય એ માઇનસ. પછી એમ્પિયર સર્કિટલ લો હતો. શું થાય? સમેશન બી ડોટ ડીએલ બરાબર μ0 ઇન્ટુ સમેશન આઈ ઇન, મતલબ જે ઘેરાતો ભાગ હોય એની અંદરના તમારે પસાર થતા પ્રવાહો લેવાના. ચાલો, એની પછી પ્રવાહ આધારિત રિંગના કારણે અક્ષ ઉપર કેટલું હોય? μ0/4π 2π I r છેદમાં x² + r² 3/2. પછી આ વસ્તુ શું છે? એક રિંગમાં વાળેલું હોય અને n લૂપમાં મેળવો તો કેટલું થાય? n² ગણું થાય. કેટલું થાય? જો નીટમાં 2 MCQ પૂછાઈ ગયેલા છે એના. પછી અલગ અલગ મેં તમને કયું યાદ રાખવાનું કીધું હતું? રિંગ માટે μ0I/2r. પછી જેટલી રિંગ આપી હોય એટલા કાપા વડે તમારે ગુણી નાખવાનું. ખબર પડી કે નહીં? દિશા ખાસ લેવાની. પછી સુરેખ તારના દ્વારા ઉત્પન્ન થતું સીમિત લંબાઈનો તાર હતો μ0I/4πr sin θ1 + sin θ2. મોટા ભાગે આપણે કયો પૂછાતો હોય? અનંત લંબાઈનો તાર. તો કેટલો આવે? μ0I/2πr. ઓકે, આ બધી વસ્તુ એ જ છે. તારની અક્ષ ઉપર કેટલું હોય? 0, કેમ કે ત્યાંથી કોઈ લંબ અંતર હોય નહીં. ખાસ ધ્યાન રાખવાનું, જે અંતર લે કેવું લેવાનું? તારથી લંબ અંતર લેવાનું. તો નળાકાર બાજુ આ પણ આપણે ભણી ગયા. ઓકે, વળી કવચ. પછી હતું સોલેનોઇડ. સોલેનોઇડનું સૂત્ર શું છે? બીન બરાબર μ0 ni. n શું છે? એકમ લંબાઈથી ટાંટાની સંખ્યા n/l. ઓકે, છેડાના ભાગ ઉપર કેટલું હોય? અંદર કરતા અડધું. પછી ટોરોઇડ એની વસ્તુ છે. સોલેનોઇડ છે અને ગોળ વાળ દીધો એટલે શું બની ગયું? ટોરોઇડ. તો આને આમ આખું ખોલ નાખો તો એકમ લંબાઈથી ટાટાની સંખ્યા કેટલી? લંબાઈ કેટલી થઈ જાય? 2πr. ઓકે, પછી વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ F બરાબર q v ક્રોસ b. તો F ની દિશા ક્યાં આવશે? v ક્રોસ b ની દિશામાં. બીજી ખાસ વસ્તુ, ચુંબકીય બળ ક્યારે લાગે? જ્યારે પદાર્થ પર વીજભાર હોય, q આવે ને, તો જે વીજભાર રહિત કણ હશે એ ચુંબકીય ક્ષેત્રમાં વિચલન પામશે નહીં. વીજભાર ન હોય તો વિચલન પામે નહીં, પહેલી જ વસ્તુ. ઓકે, આપણે પછી આવશે આલ્ફા બીટા ગામા વિકિરણો આવે ને, તો કયું ચુંબકીય ક્ષેત્રમાં અથવા વિદ્યુત ક્ષેત્રમાં વિચલન પામે એ વસ્તુ પૂછીએ કે, તો આલ્ફા અને બીટા પામે, ગામા પામે નહીં, કેમ કે ગામા પાસે કોઈ વીજભાર હોય નહીં. ઓકે, પછી અલગ અલગ પરિસ્થિતિ જોઈ હતી કે 0 અને 180 દાખલ કરીએ તો શું થાય? સમાંતરમાં દાખલ કરીએ તો બળ લાગે નહીં. લંબ રૂપે દાખલ કરીએ તો વર્તુળમય ગતિ કરે. ઓકે, એના માટે ખાસ 2 વસ્તુ. એક તો વર્તુળમય ગતિની ત્રિજ્યા mv/qb, અને બીજી વધારે પૂછાતું વસ્તુ શું છે? આવર્તકાળ. શું આવશે? 2πm/qb, જે વેગ ઉપર આધારિત નથી. ઓકે, પછી બીજા કોઈ પણ ખૂણે દાખલ કરતો હું કે હેલિકલ ગતિ કરે. તેના 2 ઘટક પડે, એક v cos θ, v sin θ. v cos θ સમાંતર ઘટક થાય, એના કારણે કોઈ બળ લાગે નહીં. મતલબ જે ફરશે એ કોના કારણે ફરશે? v sin θ. અને v cos θ ના કારણે શું કરશે? આગળ આગળ વધશે. ઓકે, એટલે એના ઉપરથી તમને r અને t મળશે. t માં કંઈ ફરક પડે નહીં, કેમ કે એ વેગ ઉપર આધારિત નથી. ઓકે, પછી બીજું પીચ અથવા તો પેચ અંતર તમને મળે. એની પછી આપણે જોયું હતું
લોરેન્જ બળ મતલબ શું છે? જ્યારે કણ છે બંને ક્ષેત્રમાં ગતિ કરતો હોય, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, તો કેટલું બળ લાગે? વિદ્યુત બળ લાગે અને ચુંબકીય બળ બંને ભેગું કરો એટલે કેટલું લાગશે? FQE + V × B. બે બળ કુલ બળ કરો એને શું કહીએ? લોરેન્જ ફોર્સ આપણે કહીએ છીએ. તેમાં પણ એ વસ્તુ થાય કયા રીતે દાખલ કરીએ છીએ કે ત્રણેયની દિશા એક સરખી હોય તો શું થાય? વિદ્યુત ક્ષેત્રના કારણે શું થશે? પ્રવેગ લાગે. પણ બી ને સમાંતર છે એટલે એના કારણે કોઈ બળ લાગે નહીં. ત્રણેય એકબીજાને લંબ હોય તો પોતાની જે દિશામાં ગતિ કરતો તો એ દિશામાં ગતિ ચાલુ રાખે, કેમ કે વિદ્યુત બળ અને ચુંબકીય બળ કેવા થાય? સરખા. એના ઉપરથી આપણે સૂત્ર શું કર્યું હતું? વેગ બરાબર E/B. જો ખાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ સૂત્ર આજ આવશે. એમાં અવકાશમાં ગતિ કરતો એટલે પ્રકાશનો વેગ આવે એટલે C બરાબર E/B થાય. ચાલો હવે આપણે અહીંયા આજે જોવાના છે સાયક્લોટ્રોન. શું જોવાનું છે? સાયક્લોટ્રોન. તો સાયક્લોટ્રોન કઈ રીતે યુઝ થાય? તો એક શું છે? સાધન છે. આપણે ઘણી વખત આપણે ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ તમને યાદ હોય તો દાખલા પૂછાય કે કોઈ ફોટો ઇલેક્ટ્રિક સપાટી ઉપર 50 ઇલેક્ટ્રોન વોલ્ટના ઉર્જાવાળો કણ આપાત કર્યો, આવું થાય ને, તો ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય. તો એ ઉર્જા એની પાસે કઈ રીતે હશે અને આપાત કઈ રીતે કરતા હશે? એ ઉર્જા એની પાસે એટલી બધી ક્યાંથી આવે? કેટલી ગતિ ઉર્જાવાળો કણ આપાત કર્યો, કેટલી ઉર્જાવાળો ફોટોન આપાત કર્યો, તો એ કઈ રીતે આવે? કાં તો શું કરી શકો કે એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો F બરાબર QE જેટલું બળ લાગે, આવું થાય ને, એની કારણે એને ઉર્જા મળશે. ડી અંતર કાપે તો એને વધારે ઉર્જા જોતી શું થાય? લાંબી ટ્યુબ બનાવવી પડે ને, લાંબુ વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે, અથવા તો હાઈ વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે, ખૂબ જ ઊંચું વિદ્યુત ક્ષેત્ર લગાડવું પડે, તો તમે એની ઉર્જા વધારી શકો ને ફટાફટ. પણ એવું કે લાંબી એટલી લાંબી કે ટ્યુબ બનાવવા જવાય કે અહીંયા તમારે આપાત કરો છે 1 કિલોમીટર લાંબી ટ્યુબ બનાવો, ત્યાંથી કણ નાખો તો અહીંયા આપાત થાય, એવું થાય? એવું કરાય? ન કરાય. તેના માટે શું કરીએ આપણે? ચુંબકીય ક્ષેત્ર યુઝ કરીએ. શું કરીએ? ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? વિદ્યુત ક્ષેત્ર શું કરે? પહેલી વસ્તુ કણને પ્રવેગિત કરશે. ઓકે, એટલે એને ઉર્જા મળશે, વધારે વધારે બળ મળશે અને વધારે ઉર્જા થશે એની, જેટલો પ્રવેગ વધતો જાય એમ વધતું જાય ને. ઓકે, કાર્ય F.D પ્રમાણ મળે ને. ઓકે, તો શું થાય હવે? વિદ્યુત ક્ષેત્રનું કામ શું છે? પ્રવેગ આપવાનું. તો ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? દિશા. શું થાય? દિશા. દિશા પણ થાય. ચુંબકીય ક્ષેત્રનું કામ શું છે? ગોળ ફેરવે. શું કરે? શોર્ટ એન્ડ સિમ્પલ, ગોળ ફેરવે. શું કરે? ગોળ ફેરવે. ઓકે, તો એના માટે આ રીતની બે ડિસ્ક બનાવેલી હોય. શું હોય? બે ડિસ્ક D1 અને D2. ઓકે, અહીંયા વચ્ચે શું છે? જો અહીંયા એસી પ્રવાહ છે. શું છે? પ્રવાહ જોડેલો છે. અલ્ટરનેટિંગ એટલે પ્લસ માઇનસ કર્યા કરે, એવું થાય ને એસી પ્રવાહ એટલે. ઓકે, તો આની અંદર પહેલાં એક ઇલેક્ટ્રોન હોય. ઓકે, દાખલા કે અહીંયા હું રીતે આ રીતને બે ડિસ્ક જોડી દઉં આ રીતની. ઓકે, તો અહીંયા શું હોય? અહીંયા બેટરી જોડેલી એટલે અહીંયા શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય. ઓકે, દાખલા કે કોઈ પણ એક દિશામાં લઈ જાઓ. દાખલા કે આ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર. ઓકે, આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે અને આની અંદર શું હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. શું હોય? ચુંબકીય ક્ષેત્ર રાખી દે, ગમે એ દિશામાં રાખી દે. આપણે અંદરની દિશામાં મોટા ભાગે કઈ દિશામાં દર્શાવીએ? અંદરની દિશામાં દર્શાવીએ. આવું હોય તો શું થાય? જો કોઈ કણ છે અહીંયા મૂકો વચ્ચે. ઓકે, આની વચ્ચે અંદર એક કણ મૂકો તો શું થાય? અહીંયાથી પ્રવેગિત થશે એટલે અહીંયા વેગ વધશે આ રીતનો. હવે અહીંયા શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે દાખલ થાય એટલે શું થાય? વર્તુળમાં ગતિ કરે. વર્તુળમાં ગતિ કરે, અહીંથી પાછું બહાર નીકળશે. પાછું હવે શું છે? અલ્ટરનેટિંગ કરંટ છે એટલે પાછું ફરી જશે, એટલે આ દિશામાં લાગશે ચુંબકીય ક્ષેત્ર, સોરી વિદ્યુત ક્ષેત્ર, એટલે પાછો પ્રવેગિત થશે એટલે વધારે વેગ આવી ગયો. શું થયો? વેગ વધે. વેગ વધે એટલે શું થાય? મોટું બનાવે ને સર્કલ. આરનું સૂત્ર શું હતું? mv/qb. કેટલું હતું? r બરાબર mv/qb. તો વેગ વધ્યો એટલે ત્રિજ્યા વધશે, બાકી કાંઈ આપણે ફરક પડવાનો નથી. ત્રિજ્યા વધે એટલે મોટું સર્કલ બનાવે એટલે અહીંયા આમ થાય, પછી પાછું અહીંયા પ્રવેગિત થાય આ રીતનો, આમ પાછું અહીંયા સર્કલ બનાવે, પાછું અંદર જાય, પાછું મોટું સર્કલ બનાવે,
તો જો એકની એક જગ્યાએ એને શું થઈ ઉર્જા વધતી ગઈ ને, ખબર પડી કે નહીં? પછી જ્યારે કણની તમારી જેટલી ઉર્જા હોય એટલી પોગી જાય એટલે ડિસ્કની અંદર અહીંયા કાણું રાખે. શું રાખે? કાણું. જો અહીંયા દેખાય હોલ. ઓકે, ત્યાંથી ઇલેક્ટ્રોન અહીંયા બાજુમાં તમારી જે સપાટી ઉપર પાડવાનો એ સપાટી મૂકેલી હોય અહીંયા કાણું રાખે એટલે અહીંથી નીકળીને આ સપાટી ઉપર પડે. ખબર પડી કે ન પડી? ઓકે, આ એન એ શું છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ને, નોર્થ પોલ સાઉથ પોલ. ખબર પડી? ચુંબકનો આવું છે, ચુંબક હોય હાઈ મેગ્નેટ હોય, ખૂબ જ પાવરફુલ ચુંબક મૂકેલું હોય એમ, એના કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર હોય. ખબર પડી કે ન પડી? તો આ રીતે લેબોરેટરીમાં પ્રયોગ કરતા હોય તો આ રીતે કરવું પડે ને, એકની એક જગ્યાએ. ઓલ કે લાંબી એટલી લાંબી કે ટ્યુબ નો બનાવવા જવાય. ખબર પડી બધાને? ચાલો, તો હવે સાયક્લોટ્રોન તો ગતિ કઈ રીતે કરી? હવે ગતિ કરી ચુંબકીય ક્ષેત્ર જેવું જ ગતિ કર્યું એટલે સૂત્ર બધા આપણે ભણી ગયા નહીં જ આવશે. શું આવશે? આવર્તકાળ 2πm/qb. સાયક્લોટ્રોનની આવૃત્તિ શું થાય? આવર્તકાળનું વ્યસ્ત. એની વસ્તુ કણે પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા બરાબર હાફ ઓફ mv². તો વેગ તો છે નહીં તમારા પાસે અહીંયા, તો અહીંયા કઈ વસ્તુ મૂકશો તમે? હું p²/2m મૂકે ને? શું મુકાય? p²/2m. જો આપણે r નું સૂત્ર અહીંયા લખ્યું છે તો mv બરાબર શું લખાય? p. તો p/qb. તો p બરાબર શું લખાશે તમારે? qbr. તો બસ અહીંયા મૂકી દેવાનું. શું આવશે અહીંયા? q² b² r²/2m. ખબર પડી કે ન પડી? બોલો આગળ. હવે પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના ઉપર લાગતું બળ શું છે? પ્રવાહધારિત તાર છે, ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર કંઈક બળ લાગે. તો કેટલું બળ લાગે? તો આવશે dF બરાબર I dl ક્રોસ b. શું આવશે? I dl ખંડ છે ક્રોસ b એટલે f ની દિશા શું હશે? dl ક્રોસ b ની દિશામાં. ખબર પડે કે નહીં? તો સંકલન કરો તો શું આવશે? નોર્મલ સૂત્ર f બરાબર I l ક્રોસ b. પણ તમારે સૂત્ર આ યાદ રાખવાનું છે, f બરાબર બિલ. યાદ છે કે નહીં? f બરાબર બિલ. શું લાગે? બિલ. કોકની પાસે બળપૂર્વક કામ કરાવો તો એને બિલ દેવું પડે. એવું થાય ને? હે? કામ કરે તો બિલ દેવું પડે ને, નકર તમને મારે. એવું થાય ને? ચાલો, તો f બરાબર આપણે સૂત્ર શું યાદ રાખવાનું? બિલ. પણ જ્યારે ક્રોસ પ્રોડક્ટ હોય ત્યારે આપણે શું લખીએ છીએ? I. દાખલા કે અહીંયા લખીએ BIL sin θ. ઓકે, તો મેં કેપિટલ L બિલ આમ શું લખ્યું? હંમેશા આપણે શું લઈએ? L sin θ લઈએ. શું લઈએ? L sin θ. L sin θ એટલે શું થાય? શોર્ટમાં કહીએ તો લંબ અંતર લેવાનું. શું લેવાનું? લંબ અંતર. લંબ અંતર લ્યો એટલે તમારે કઈ ખૂણો મૂકવાની કઈ જરૂર પડે નહીં, આવી જાય ને ઓટોમેટિક. ખબર પડે કે નહીં? બીજી વસ્તુ, આ રીતનો તાર હોય કે નહીં, તો લંબ અંતર કઈ રીતે લેવું? તો તારનો પહેલો અને છેલ્લો છેડો જોડવાનો. શું જોડવાનું? પહેલો અને છેલ્લો જોડો એટલે આ થાય આ. બસ અહીંયાથી લંબ અંતર લેવાનું. ખબર પડી કે ન પડી? આ બધું બળ લાગે. ખબર પડી કે ન પડી? આ એલ લંબાઈ કેટલી લેવાની? આ રીતના લંબાઈ નહીં લેવાની. શું કરવાનું? પહેલો અને છેલ્લો છેડો જોડી દેવાનો. જે લંબાઈ આવે એ લંબાઈ લેવાની. લંબાઈ એમ ચુંબકીય ક્ષેત્રને લંબ જે આવતી હોય તે. ખબર પડી કે ન પડી? ઓકે, દિશા ગોતતા તો આવડે જ ને તમને ક્રોસ પ્રોડક્ટની. ઓકે, શું આવશે? L ક્રોસ b ની દિશામાં હશે. ચાલો, એના પછીનો ટોપિક છે, જો આ પણ વારા ઘડીએ પૂછાય છે, ઘણા બધા MCQ પણ પૂછાઈ ગયેલા છે નીટમાં. આપણે બે સમાંતર પ્રવાહધારિત તારની વચ્ચે લાગતું બળ આપણે પહેલા ભણી ગયા. વિદ્યુત ક્ષેત્ર હતું. શું હતું? વિદ્યુત ક્ષેત્ર હતું. બસ એના જેવું સૂત્ર છે, આમાં કઈ નવું છે નહીં. એકમ લંબાઈ દીઠ લાગતું બળ. આમાં કઈ વસ્તુ લઈશું આપણે? એકમ લંબાઈ દીઠ લાગતું બળ બરાબર μ0/4π
2I1I2 બાય એ શું આવશે μ0/4 2I1I2 બાય એ શું છે એક તારમાંથી I1 પ્રવાહ વહે છે બીજા તારમાંથી I2 પ્રવાહ તો આ તારથી આના એકમ લંબાઈ દીઠ આનું એકમ લંબાઈ લઈએ કે નહીં તો એકમ લંબાઈ ઉપર લાગતું બળ કેટલું હોય μ0/4 2I1I2 એ આ સૂત્ર બીજી એક જગ્યાએ પણ ખાસ કામમાં આવે છે તમને ગમે ત્યારે μ0 નું પારિમાણિક સૂત્ર પૂછે તમે કઈ રીતે ગોતો આ સૂત્ર હશે તો ડાયરેક્ટ તમને ફટાફટ જવાબ આવશે જો આ લંબાઈ ઉડી જાય એ શું છે બંને વચ્ચેનું અંતર શું છે બંને વચ્ચેનું અંતર તો જો આ એ અને એલ ઉડી જાય તો μ0 નું પારિમાણિક સૂત્ર કોના જેવું થાય f/i². f નું આવડે mlt-2 i નું a2 ઉપર લઈ જાઓ a -2 ફટાફટ આવી ગયું ખબર પડે કે નહીં μ0 નું પારિમાણિક સૂત્ર ગોતવા માટે આ સૂત્ર ખાસ કામનું ફટાફટ જવાબ આવે μ0 બરાબર શું લખાય f/i². એટલે શું થઈ જાય પારિમાણિક સૂત્ર અહીંયાથી mlt-2 a -2 ખબર પડી કે ન પડી ઓકે એટલે આ સૂત્ર એના માટે પણ તમે ઇમ્પોર્ટન્સ ધરાવે છે વધારે ચાલો એકમ લંબાઈ લાગતું બળ કેટલું છે μ0/4 2I1I2 એ હવે બળ બે પ્રકારનું હોય કાં તો આકર્ષણ થતું હોય કાં તો અપાકર્ષણ તો યાદ રાખવાનું બંને જો એક જ દિશામાં હોય શું હોય પ્રવાહ બંનેમાં એક જ દિશામાં હોય કઈ દિશામાં હોય એક જ દિશામાં હોય તો શું થાય આયરન મતલબ શું થાય આકર્ષણ થાય ને અને વિરુદ્ધ દિશામાં હોય અપાકર્ષણ એક જ દિશામાં હોય તો આકર્ષણ અને વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ થાય અહીંયા તમારે આવશે અપાકર્ષણ ખબર પડી કે ન પડી કઈ દિશામાં બળ લાગે dl ક્રોસ બી અથવા તો પ્રવાહ જે દિશામાં જતો હોય એનાથી બી ની દિશામાં એટલે પ્રવાહ ક્યાં છે અહીંયા ઉપર બી ક્યાં છે અંદર તરફ આવું થાય ને એટલે આ બાજુ બળ લાગશે અહીંયા પ્રવાહ નીચે તરફ બી અંદર તરફ એટલે કઈ બાજુ બળ લાગે ઓલી બાજુ ચાલો બે ગતિમાન વીજભાર વચ્ચે લાગતું બળ શું છે બે વીજભાર છે જે ગતિ કરે છે તો આપણને ખબર છે ગતિ કરે તો શું થાય બે વસ્તુ ઉત્પન્ન કરે ઇલેક્ટ્રિક ફિલ્ડ ને મેગ્નેટિક ફિલ્ડ તો બંને દ્વારા બળ લાગતું હશે તો જો વિદ્યુત બળ આપણને ખબર છે કેટલું હોય વિદ્યુત બળ કેટલું લખીએ આપણે Fe બરાબર K Q1 Q2/r². તો એ જ રીતનું v વેગથી ગતિ કરતો હોય તો મેગ્નેટિક ફોર્સ કેટલી લાગે આ જ રીતનું K એટલે આપણે અહીં શું લખીએ μ0/4 ઓલામાં બધી જગ્યાએ K આવતો અહીંયા આપણે શું લખીએ બધી જગ્યાએ μ0/4 ઓકે K આવી ગયું Q1 અને Q2 તો અહીંયા Q1 V1 Q2 શું છે Q2 V2 આવું લખવાનું ઓકે શું છે Q1 V1 ને Q2 V2 એટલે Q1 Q2 V1 V2 ઓકે છેદમાં r². ખબર પડે કે નહીં Q ની જગ્યાએ શું લખવાનું Q × V ખબર પડે કે નહીં સૂત્ર બધા એ જ છે આ પણ કુલમનો નિયમ જ કહેવાય એક પ્રકારનો ચાલો તો બંનેનો ભાગાકાર કરો કે તમે Fm/Fe કરો તો શું આવશે μ0 ε0 v² v વધે ને આવું થાય કે નહીં ε0 હું કઈ રીતે લખું આને લખાય કે નહીં 1/4πε0 એટલે 4π ઉડી જાય ને Q1 Q2/r². આવું થાય કે ન થાય જો આની કિંમત આપણે μ0 ε0 ની કિંમત c² થાય ખબર છે કે નથી ખબર તમને 1/c² થાય બોલો આ બધું ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં આપણે ફરીથી આવશે બધું ઓકે શું થાય c ની કિંમત કેટલી આવે 1/√μ0 ε0 જો આ નીટમાં પણ પૂછાઈ ગયેલો છે MCQ આનો વેગનું સૂત્ર ઓકે EM વેવ્સમાં નીટમાં પણ પૂછાઈ ગયેલો છે તો આના ઉપરથી Fm/Fe કરશો શું કરશો તમે Fm/Fe તો શું આવશે v/c² થાય ને આ 1/c² થઈ ગયું અને v² છે એટલે v/c².
તો આપણને ખબર છે કોઈ પણ આપણે પદાર્થને ગતિ કરાવીએ કણ એ સીના વેગ કરતાં કેવી હોય, ઓછી હોય, અને ઓછી છે પાછો એનો વર્ગ કર્યો એટલે ઘણું ઓછું થઈ જાય. શું થઈ જાય? ઘણું ઓછું થઈ જાય. મતલબ આપણે એમ બળ છે તે શું છે, મેગ્નેટિક ફોર્સ છે આપણે ઇલેક્ટ્રિક ફોર્સ કરતાં કેવી હોય છે, ઓછી હોય છે. એટલે મોટાભાગે આપણે આ રીતના દાખલા તરીકે આ બંને નામ સમાંતર ગતિ કરાવીએ ત્યારે આપણે શું કરીએ છીએ, જો શું છે, વિદ્યુત બળના કારણે શું થાય, આકર્ષણ થાય, સમાન વીજભાર હોય તો, અને સમાન વીજભાર હોય તો શું થાય, એકબીજા વચ્ચે અપાકર્ષણ થાય વિદ્યુત બળનું, અને ચુંબકીય બળના કારણે આકર્ષણ થશે. પણ આમાં આપણે ખાલી શું લઈએ, અપાકર્ષણ લઈએ. શા માટે? કેમ કે વિદ્યુત બળની સરખામણીમાં મેગ્નેટિક ફોર્સ કેવી હોય, ઓછી હોય. એટલે આપણે એને શું કરીએ છીએ, અવગણી દઈએ છીએ. શું કરીએ છીએ? અવગણી. એટલે આ રીતનો ગમે ત્યારે દાખલો આવે ત્યારે આપણે હંમેશા કઈ વસ્તુ લઈએ, ખાલી ઇલેક્ટ્રિક ફોર્સ લઈએ. ઓકે, મેગ્નેટિક ફોર્સ લેતા નથી. એટલે આપણે મોટાભાગે આમ ચુંબકીય બળ આવો દાખલો તમારે આવે નહીં. ઓકે, આ એક વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો, હવે તમને જે બધી વસ્તુ આપી એના દાખલા કઈ રીતે ગણાય, દાખલાના બધા અલગ અલગ સૂત્રો છે. ઓકે, વિદ્યુત ભારિત તાર પર લગાવતા બળના અલગ અલગ કિસ્સાઓ છે. ઓકે, તો વિદ્યુત ભારિત તારની સમતોલન સ્થિતિ. હવે તમને એવું કીધું ઘણી વખત ખબર, જાદુગરામ તાર હાથમાં લઈને હવામાં તરતો હોય. તો જો આ રીતનું થયું એક વસ્તુ. જો નીચે એક તાર રાખેલો છે, એમાંથી I1 પ્રવાહ વહે છે. શું છે? I1 પ્રવાહ. એનાથી h ઊંચાઈ એક બીજો તાર છે L લંબાઈનો, જેમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહે. એટલે શું થાય, એકબીજા વચ્ચે વિરુદ્ધ દિશામાં વહે છે, અપાકર્ષણ થાય. મતલબ આ તાર દ્વારા આના ઉપર ક્યાં બળ લાગે, ઉપર તરફ આમ બળ લાગે. પછી તારનું વજન બળ ક્યાં લાગે, નીચે તરફ. તો બંને બળ સરખા થઈ જાય તો આ શું થઈ જાય, ન્યા સ્થિર થઈ જાય. એટલે હવામાં તરતો થઈ જાય. શું થઈ જાય, હવામાં તરવા લાગે. ખબર પડી કે ન પડી? ઓકે, તો મતલબ શું થયો, નન્યાન સ્થિર થઈ એટલે mg બળ, અને બંને તાર વચ્ચે લાગતું બળ એટલે μ0/4 પાઈ 2I1 I2 અપોન લંબાઈ બંને વચ્ચે અંતર ને ઇન્ટુ L. આવું થાય કે ન થાય? ઓકે, પછી એનો આવર્તકાળ પણ તમે ગોતી શકો કે ઉપર નીચે જો દોલનો કરતો હોય તો દોલનનો આવર્તકાળ કેટલો થશે, 2π/L/g કરીએ. L ની જગ્યાએ શું આવશે, h. ઓકે, એ જ રીતે યાદ રાખવાનું. શું આવશે, 2π/h/g. ચાલ, હવે એની પછી તે દોરીમાં તણાવ શૂન્ય કરવા માટે પસાર કરવો પડતો પ્રવાહ. શું છે, દોરીમાં તણાવ. હવે કઈ રીતનું છે, જો આ એક દોરી છે. શું છે, આ એક આ રીતની દોરી લીધી છે, એની ઉપર એક તાર મૂકો એટલે તારના વજન કારણે શું લાગે, દોરી ખેંચાશે. તારનું વજન લાગે એટલે શું થાય, દોરી ખેંચાય. એવું થાય કે ન થાય? પણ તમારે તણાવ શૂન્ય કરવો પડે. મતલબ શું છે, તણાવ શૂન્ય કરવાનો મતલબ દોરી ખેંચાવી જોઈએ નહીં. મતલબ આનું વજન છે એ તાર ઉપર લાગવું જોઈએ નહીં. વજન લાગતો એટલે નીચે તરફ જ લાગતું છે mg. આનું વજન તાર ઉપર ન લગાડો તો બીજું હામું એટલું કંઈક વજન લગાડવું પડશે આપણે. આવું થાય કે ન થાય? હામું કંઈક વજન લાગતું હોય તો એનું વજન ઓલા ઉપર લાગે નહીં. ઓકે, તો શું થાય, હવે ઉપર તરફ બળ લાગશે. કેટલું લાગશે, બિલ, F બરાબર બિલ. તો શું થશે અહીંયા, mg બરાબર બિલ. ખબર પડે કે ન પડે? ઉપર તરફ લાગે એ કેમ ખબર પડે, તારમાં જો આ બાજુ પ્રવાહ વહે છે, આમ પ્રવાહ વહે છે, અંદરની બાજુ ચુંબકીય ક્ષેત્ર તમારે લગાડવું પડે ને, તો બળ ક્યાં લાગે, ઉપરની બાજુ લાગે. ખબર પડે કે નહીં? એ બધી વસ્તુ ધ્યાન રાખવાની કે આ બાજુ પ્રવાહ વહેવડાવવો પડે. આ બાજુ વહેતો હોત તો નીચે લાગે તો અમુકનું તણાવ વધે. ખબર પડે કે નહીં? તો એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની, કઈ બાજુ પ્રવાહ વહે છે, કઈ બાજુ એનું ચુંબકીય ક્ષેત્ર આપેલું છે. ઓકે, ખબર પડી કે ન પડી? એટલે આના ઉપર તમને ખબર પડે કે કેટલો પ્રવાહનું તમારે વહન કરવું પડે કે એ તણાવ બળ શૂન્ય થાય. ખબર પડે કે કેટલો કરંટ એને આપવો પડશે. હજી એક કિસ્સો છે,
શું છે? સળિયો શું છે? સળિયાને અચળ વેગથી ગતિ કરાવવી પડે. આપણને ખબર છે ઢાળ ઉપર મૂકીએ તો નીચે તરફ પ્રવેગ હોય. પ્રવેગ કેટલો હોય? જી સાઇન થીટા હોય. લો ઓફ મોશનમાં ઘણા બધા દાખલા ગણ્યા આપણે. નીચે તરફ કેટલો પ્રવેગ હોય? જી સાઇન થીટા. પણ તમારે અચળ વેગથી, અચળ વેગ એટલે પ્રવેગ 0, મતલબ એટલું બળ લાગતું છે એટલું સામું તમારે બીજું બળ લગાડવું પડશે. આવું થાય કે ન થાય? તો તમારે શું થાય? શું થાય? તો સ્થિર થોડો રહે. હવે અચળ વેગથી ગતિ કરે. પ્રવેગ 0 થયો ને, પ્રવેગ 0 થાય, વેગ થોડો 0 થયો છે. સ્થિર ક્યારે હોય? વેગ 0 હોય ત્યારે. અને પ્રવેગ 0 હોય તો શું થાય? અચળ વેગથી ગતિ કરે. શું કરે? અચળ વેગથી ગતિ કરે. મતલબ તમારે શું છે? ઉપર તરફ બળ લગાડવું પડે. તો સળિયો આમ છે, મતલબ પ્રવાહ તમારે આ દિશામાં આવતો હશે. બળ તમારે ક્યાં હોવું જોઈએ? ઉપર તરફ. ઉપર તરફ હોવું જોઈએ. આ રીતનું હોય ને. mg sin θ છે, એની સામેની બાજુ તમારે બળ લગાડો f cos θ. તો બળ આ બાજુ લાગુ પડશે આમ. તો આ બાજુ બળ લગાડવું હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ રાખવું પડશે? ઉપર તરફ રાખવું પડે. દિશા ગોતતા આવડે ને? આમ થાય કે નહીં? જો સળિયો છે અને આમ લઈ જાઓ તો આમ થશે, આમ સળિયો એટલે આ બાજુ પ્રવાહ આવશે. ઉપરની તરફ શું છે? ચુંબકીય ક્ષેત્ર. તો બળ કઈ બાજુ લાગે? આ બાજુ લાગે. આમ. ખબર પડી કે ન પડી? તો આ બાજુ f લાગે. f ના બે ઘટકો, f cos θ અને f sin θ. આવું થાય. તો f cos θ કોને સમતુલ્ય થશે? mg sin θ. એટલે શું લખાય કે f cos θ બરાબર mg sin θ. f બળ કેટલું લાગે? બિલ. બળ કેટલું લાગે? બિલ જેટલું. તો BIL cos θ બરાબર mg sin θ. તો અહીં ચુંબકીય ક્ષેત્ર તમે ગોતી શકો કે mg sin upon cos એટલે કે tan θ અને IL. તો એટલું તમારે ચુંબકીય ક્ષેત્ર લગાડવું પડે કે અચળ પ્રવેગ, સોરી અચળ વેગથી ગતિ કરે. શેનાથી? અચળ વેગથી. કેમ બધાએ કેમેરા બંધ છે? બધાના કેમેરા ચાલુ હોવા જોઈએ. શરમ આવે છે તમને બધાને? હે મોઢા દેખાડાવો. હિમાંશુ આ કોણ છે વચ્ચે? સુરભી બેન, અડિયા સુરભી. ચાલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? ચાલો, હવેના જે ટોપિક છે બધા આપણે રિપીટ કરવાના છે. ઓકે, શું છે? પ્રવાહ-ધારિત લૂપની ચુંબકીય મોમેન્ટ. શું છે? ચુંબકીય મોમેન્ટ, મેગ્નેટિક મોમેન્ટ. તો મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું આવશે? NIA. શું આવશે? NIA. દિશા કઈ હોય? આ લૂપ આમ ગોળ ફરે છે તો એ બાજુ ફેરવાનું, આ બાજુ આવશે તો એ બાજુ શું છે? ચુંબકીય મોમેન્ટની દિશા. સૂત્ર યાદ રાખવાનું છે. NIA. શું આવશે? NIA. નહીં એવા એમ આવશે ને. ચાલો, હવે શું છે બીજું? પ્રવાહ-ધારિત લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા લાગતું ટોર્ક. આ બધી વસ્તુ આપણે પહેલા આવી ગઈ જેવી ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવી ગયું ને. ટોર્ક કેટલું લાગે, સ્થિતિ ઉર્જા કેટલી થાય, એટલું ફેરવવું હોય તો કેટલું તમારે કાર્ય કરવું પડે. ખબર પડી કે નહીં? એવા ને એવા સેમ ટુ સેમ દાખલા તમારે અહીંયા આવી શકે. ખબર પડી કે નહીં? ત્યાં શું હતું? ડાયપોલ હતી એટલે એની ડાયપોલ મોમેન્ટ હતી. અહીંયા શું છે? ચુંબક આવશે એટલે એનું શું આવશે? ચુંબકીય મોમેન્ટ આવશે. સૂત્ર તો એનું જ રહેવાનું છે. શું હતું ત્યાં? ટોર્કનું સૂત્ર શું આવતું હતું? P ક્રોસ E. તો અહીંયા સૂત્ર શું આવશે? P. અહીંયા શું હતું? ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા આવશે ચુંબકીય મોમેન્ટ M. અહીંયા વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર M ક્રોસ B. બીજું આવતું હતું સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું આવતું હતું? માઇનસ M ડોટ B. તો અહીંયા શું થશે? સ્થિતિ ઉર્જા લૂપની, સોરી અહીંયા માઇનસ શું હતી? P ડોટ E. અહીંયા આપણે કેટલી આવશે? માઇનસ M ડોટ B. સૂત્ર બધા સરખા જ થશે, બંનેના સૂત્રો. ઓકે, શું છે? લૂપ છે
લૂપને તમે થીટા શું છે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે મૂકેલી છે. લૂપનું શું આવશે? ક્ષેત્રફળ સદિશ આવે. ક્યાં હોય? સપાટીને લંબ. કેવું હોય? સપાટીને લંબ. ઈ જે સપાટીને લંબ સદિશ છે એ શું છે ચુંબકીય ક્ષેત્ર થીટા ખૂણો બનાવે તો શું થાય? MB sin થીટા. શું આવશે? M ક્રોસ B લખો એટલે MB sin થીટા જેટલું એનામાં ટોર્ક લાગે. ને થીટા ખૂણે મૂકો એટલે ટોર્ક લાગે એટલે પાછું ફરશે. શું થાય? ફરે. તો ટાઉ બરાબર M ક્રોસ B. M બરાબર શું આવશે? NIAB sin થીટા. એટલે ખૂણો કોની કોની વચ્ચેનો આવશે? A અને B વચ્ચેનો ખૂણો. કોની વચ્ચેનો? A અને B. ક્ષેત્રફળ સદિશ. અને જો ખાસ ધ્યાન રાખજો, હંમેશા આમાં ઘણા કન્ફ્યુઝન કરે. લૂપનો ખૂણો નથી લેવાનો. કોનો સામે ખૂણો લેવાનો છે? લૂપનો જે લંબ આવે એ શું આવશે? ક્ષેત્રફળ સદિશ આવશે. ક્ષેત્રફળ સદિશ સાથે તમારે બીનો ખૂણો લેવાનો. એટલે ઘણી વખત તમને ઓલો ખૂણો આપ્યો હોય તો તમારે 90 માંથી બાદ કરવો પડે. ઓકે, તો જો થીટા બરાબર 0 હોય એટલે લૂપ શું છે? થીટા 0 નો મતલબ શું થયો? લૂપ ચુંબકીય ક્ષેત્રની કેવી છે? ચુંબકીય ક્ષેત્રને લંબ છે. સમાંતર ક્યાંથી હોય? લૂપને આમ રાખો, આ બાજુ ચુંબકીય ક્ષેત્ર હોય તો ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક દિશામાં થાય કે ન થાય? હજી હમણાં કહી રહ્યો છો. ખૂણો કયો લેવાનો? A અને B વચ્ચેનો. તો લૂપ કેવી હશે? ચુંબકીય ક્ષેત્રને લંબ હશે. ખબર પડી કે ન પડી? આ વસ્તુ ધ્યાન રાખવાની. 0 ખૂણો એટલે શું થાય? ખૂણો કોની કોની વચ્ચેનો થાય? A અને B વચ્ચેનો. કોના વચ્ચેનો થાય? A અને B વચ્ચેનો. તો A અને B વચ્ચેનો 0 એટલે શું થાય? A તો લંબ હશે આને અને B પણ એ દિશામાં હોય તો ખૂણો 0 થાય ને. એટલે લૂપ કેવી થઈ? ક્ષેત્રને લંબ. લૂપ કેવી થઈ? ક્ષેત્રને લંબ મૂકેલી છે, જે લૂપ મૂકેલી છે તે. અને 90 નો ખૂણો એટલે શું હશે? મેક્સિમમ થાય. કેવું થાય? ટોર્ક મેક્સિમમ NIAB. એટલે સમાંતર છે ને, ક્ષેત્રને કેવી છે? સમાંતર હોય તો બળ લાગે એટલે આમ ફરે, ટોર્ક લાગે. સોરી, શું લાગશે? ટોર્ક લાગશે. હવે લૂપની સ્થિતિ ઉર્જા શું આવશે? માઇનસ M ડોટ B MB cos થીટા. હવે લૂપને સમતોલન સ્થિતિમાંથી થીટા ખૂણે ફેરવવો પડતો કાર્ય આપણે ત્યાં પણ ગણ્યું હતું. સમતોલનમાં એટલે ખૂણો 0. કાર્ય શું થાય? સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. શું આવશે? અંતિમમાં આવશે ને માઇનસ. દાખલા અંતિમ તમે થીટા ખૂણે લઈ જાઓ તો UF માઇનસ UI આવશે ને. તો માઇનસ MB cos થીટા માઇનસ શરૂઆતની MB સમતોલન સ્થિતિમાં 0 ખૂણો હોય ને. કેટલો ખૂણો હોય? 0. તો cos 0 ની કિંમત 1. હા, તો MB કોમન કાઢો, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. અહીંયા કેવું થઈ જાય? માઇનસ માઇનસ પ્લસ. અહીંયા MB કોમન કાઢશો તો શું આવશે? MB 1 માઇનસ cos થીટા. એટલું કાર્ય કરવું પડે. MCQ આપણે હતો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં હતો ને, P1 માઇનસ cos થીટા નીટમાં પૂછાઈ ગયેલો. ઓકે, આના MCQ પાછળ તમારે ચુંબકીય ક્ષેત્રમાં પણ પૂછાય છે. ખબર પડી બધાને? હવે પ્રવાહધારિત લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બળ કેટલું લાગે? 0. ખાસ ધ્યાન રાખવાનું, પ્રવાહધારિત લૂપને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો બળ લાગે નહીં. શું લાગે? ખાલી ટોર્ક. કેટલાના ખૂણે મૂકો એના ઉપર આધાર રાખીને ટોર્ક લાગશે, પણ બળ લાગે નહીં. કેમ કે આનું બળ ને આનું બળ એકબીજાની વિરુદ્ધ દિશામાં આવે એટલે એકબીજાનું કરી નાખે, કેન્સલ કરી નાખે સામસામે. છેલ્લો ટોપિક છે આપણે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટર કોના ઉપર કામ કરે? ચુંબકીય ક્ષેત્રની અસર ઉપર. આપણે ભણી ગયા કરંટમાં શું થાય કે પરિપથમાંથી પ્રવાહ પસાર થતો એટલે ગેલ્વેનોમીટર છે આમ આવર્તન દર્શાવે. આવું થાય કે ન થાય? તો આમ ખૂણો કેમ હું કઈ રીતે દર્શાવે? ખૂણો કઈ રીતે દર્શાવે? શું હોય? ગેલ્વેનોમીટર અહીંયા અંદર એક ગૂંચળું હોય. શું હોય? ગૂંચળું હોય એટલે એક લૂપ થઈ ગઈ. શું થઈ ગઈ? લૂપ. એની આર એક સોય જોડેલી હોય આ રીતની આમ. ઓકે, તો પ્રવાહ પસાર થાય, લૂપમાંથી પ્રવાહ પસાર થાય એટલે શું લાગે?
અમુક ખૂણે હોય તો ટોર્ક લાગે. શું લાગે? ટોર્ક. તો ટોર્ક લાગે એટલે શું થાય? ફરે. ખબર પડે કે નહીં? તો જેટલો પ્રવાહ પસાર કરશો એટલો તમારે ટોર્ક લાગશે કે નહીં? જેટલો પ્રવાહ પસાર કરો એ પ્રમાણે ટોર્ક લાગે, અને જે પ્રમાણે ટોર્ક લાગે એ પ્રમાણે શું થાય? ખૂણો ફરે ને. ખૂણો ફરે એટલે આવર્તન દર્શાવે કે ન દર્શાવે? ખબર પડી આમાં બધાને? બોલો. આ રીતનું હોય, આ લૂપ છે, અહીંયાથી પ્રવાહ જાય, અહીંયાથી બહાર નીકળે એટલે શું થાય? બળ લાગે એટલે ટોર્ક લાગે, ટોર્ક લાગે એટલે શું થાય? લૂપ ફરે, લૂપ ફરે એટલે શું થાય? આમ આવર્તન દર્શાવે. ઓકે. તો કોઇલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, સમતલમાં હોવાથી શું થાય? સમતલમાં તો થીટા ખૂણો કેટલો હોય? 90. લંબ મૂકીએ ને આપણે, કેવું રાખીએ? લંબ. તો લંબ રાખે એટલે મેક્સિમમ ટોર્ક લાગશે. કેટલું લાગશે? ડિફ્લેક્શન NIAB. એના કારણે આ 100 છે કેટલી પડશે? આલ્ફા જેટલી. તો આલ્ફા જેટલી ફરે તો ટોર્ક કેટલું લાગે? ટોર્ક બરાબર સી થીટા. તો આલ્ફા જેટલી ફરે એટલે સી આલ્ફા લખીએ આપણે, અથવા સી થીટા લખીએ ને આપણે. ટોર્ક કેટલું લાગે? સી થીટા. સી ને શું કહેવાય? સી ને શું કહેવાય? ટોર્સનલ અચળાંક, અથવા બીજું આપણે શું કહીએ? વળ અચળાંક. શું કહીએ? વળ અચળાંક. ઓકે. તો બંને કેવા થશે? સરખા થાય ને, કેમ કે 100 કેટલી ફરવાની છે? જેટલું તમારે લૂપનું ટોર્ક લાગશે એટલું ટોર્ક આનું લાગશે. તો લૂપનું ટોર્ક કેટલું લાગે? NIAB. આવું થાય કે ન થાય? બોલો. તો આમાં તમે પ્રવાહને જો કરતા બનાવશો I બરાબર તો સી આલ્ફા બાય NAB. આવું થાય કે ન થાય? હવે જુઓ તમે બધી વસ્તુ. સી અચળાંક છે, આટા અચળ હોય, ફરે નહીં. 50 નાખ્યા હોય તો 50 આવે. પછી એ ક્ષેત્રફળ પર અચળ, ચુંબકીય ક્ષેત્ર પણ અચળ. મતલબ આઈ કોના ઉપર આધાર રાખે છે? આપણે આઈ ચલે છે આલ્ફા. આવું થાય ને? પાછું બે હરખા થઈ ગયા પાછા. શું આવશે? આઈ ચલે છે આલ્ફા. તો આપણે એવું દર્શાવીએ ને, ખૂણો દર્શાવે એટલે અહીંયા લખેલા હોય કે ને, કાપા મૂકેલા ને, અહીંયા 5, અહીંયા 10, અહીંયા 15. તો આપણે એવું કહીએ કે નહીં, 5 ડિગ્રી ફેરો તો 5 એમ્પિયર હોય, તો 10 ડિગ્રી ફરે તો 10 એમ્પિયર થાય. એ કઈ રીતે લખે? આના ઉપરથી લખે ને કે જેટલો ખૂણો આવશે એટલું તમારે શું આવશે? પ્રવાહ થશે. શું થાય? જેટલો ખૂણો દર્શાવશો એટલો શું થશે? તમારે પ્રવાહ આવશે. ખબર પડી કે નહીં? તો આ જે અચળાંક આવ્યો, આઈ બરાબર કે આલ્ફા લખીએ કે, તો આના ઉપરથી કે શું લખાય? સી બાય NAB. આવું લખાય કે ન લખાય? તો આને શું કહેવાય? ગેલ્વેનોમીટરનો અચળાંક. શું કહેવાય? ગેલ્વેનોમીટરનો અચળાંક. ખબર પડી કે નહીં? આ વસ્તુ ક્યારે થાય? આપણે પ્રવાહ માપતા હોઈએ ત્યારે એ મીટર બનાવ્યું હોય, અથવા તો ખાલી ગેલ્વેનોમીટર યુઝ કરતા હોય તો પણ થાય. ક્યારેક આપણે ગેલ્વેનોમીટરને એમાં ફેરવીએ, એ મીટરમાં અથવા તો વોલ્ટ મીટરમાં ભરીએ. તો રહેવાનું તો વસ્તુ શું છે? ગેલ્વેનોમીટર જ રહેવાનું છે ને. તેમાંથી વોલ્ટેજ માપીએ કે તો પ્રવાહ માપીએ કે, તો એ વસ્તુ થાય કે એકમ પ્રવાહ દીઠ થતા કોણાવર્તનને વિદ્યુત સંવેદિતા કહેવાય. શું થાય? એકમ પ્રવાહ દીઠ થતા કોણાવર્તન. આપણે આજ ગોતે ને, કેટલો ખૂણો ફેરવો તો એટલો પ્રવાહ આવશે, એવું રાખે કે નહીં? હે, અહીંયાથી એટલું ફેરવું તો એટલો પ્રવાહ થયો, એટલું ફેરવું તો એટલો પ્રવાહ થાય, એવું થાય કે નહીં? મતલબ આલ્ફા બાય આઈ શું કરીએ? એકમ પ્રવાહ દીઠ જેટલો ખૂણો ફરે એને શું કહેવાય? વિદ્યુત સંવેદિતા, કરંટ. શું કહેવાય? વિદ્યુત સંવેદિતા, કરંટ સેન્સિટિવિટી. ઓકે. અને એ જ રીતે વોલ્ટેજ હોય તો એકમ વોલ્ટેજ દીઠ કોણાવર્તન શું કહેવાય? વોલ્ટેજ સંવેદિતા. શું થાય? SV. તો આલ્ફા બાય આઈ, તો અહીંયાથી આલ્ફા બાય આઈ ગોતીએ કો, તો 1/k શું થાય? 1/k. તો k નું મૂલ્ય કેટલું છે તમારી પાસે? NBA, સોરી સી ના છેદમાં NBA. તેનું ઉલટું કરી નાખવાનું. વોલ્ટેજ સંવેદિતા, વોલ્ટેજ તો આલ્ફા બાય વી, તો વી બરાબર IR. તો વી આઈ તો આપણને ખબર છે આલ્ફા બાય આઈ ની કિંમત, ખાલી એક આર એડ કરવાનું થયો ને. શું થયું? ખાલી આર એક એડ કરવાનો થયો. ચલો અહીંયા સુધી હવે કોઈને કઈ ડાઉટ છે? બોલો.
ચાલો તો હવે 5 મિનિટનો બ્રેક લઈ લો, પછી આપણે MCQ ચાલુ કરીએ. ઓકે, શું આવશે? 4b n² b થાય ને, b ડેશ કેટલું આવશે? n² b એટલે કે 4b. દાખલા નંબર 2. તો આને શું કરીએ કહો? એક આખી રિંગ અને એક તાર, આ બે વસ્તુ લેવાય ને ઓ બિંદુ આગળ, તારના કારણે, અનંત લંબાઈના તારના કારણે અને એક રિંગના કારણે. આવું થાય કે ન થાય? તો ગોતો ચાલો બંનેના કારણે. ચલો પહેલા તો રિંગના કારણે કેટલું હોય? μ0I/2r. r પાઈ નો આવે, તાર હોય ને, સોરી શું હોય? વર્તુળ હોય ને, સર્કલ. r ક્યારે આવે? તારથી અમુક અંતરે હોય ત્યારે. 2πr, અહીંયા r આપેલું છે એટલે અહીંયા સ્મોલ r રાખીએ આપણે. ઓકે, કોનામાંથી અવાજ આવે છે? ચાલ તો હવે તમારે શું કરવાનું? બંને ભેગું સરવાળો કરી નાખે ને બંનેનો. શું હશે? μ0I/2r પ્લસ μ0I/2πr. તો અહીંયા μ0I/2r કોમન કાઢો તો 1 + 1/π આવું છે. અહીંયાથી તમે નીચેથી પાઈ પણ કોમન કાઢેલું છે. શું છે? જો 4π રાખેલું છે ને, એટલે 2 ઉડી જાય એટલે 2π થશે. તો પાઈ કોમન કાઢી નાખો. ચાલો તો μ0I/2πr, તો અહીંયા પાઈ ગુણવો પડશે અને અહીંયા +1. હવે ખાસ જોવાનું બંનેની દિશા. આપણે તો ડાયરેક્ટ સરવાળો કરી નાખ્યો અત્યારે, એક વખત પહેલાં દિશા જોઈ લેવાની, પછી સરવાળો બાદ બાકી મૂકવાનું. તો શું છે? આ આમ ફરે છે એટલે આનું કેવું આવશે? અંદર તરફ, એટલે આની દિશા કેવી આવશે? ક્રોસ. અને તાર આમ પ્રવાહ જાય છે, તમારે ઉપર તરફ ગોતવાનું છે એટલે બહાર તરફ આવશે, એટલે આનું આવશે ડોટ આવશે. એટલે પ્લસ નહીં આવે પણ શું આવશે? માઇનસ આવશે. ઓકે, અહીંયા પણ તમારે શું આવશે? માઇનસ. અહીંયા પણ માઇનસ. તો પડી કે ન પડી? દિશા ખાસ જોવાની. આ જે ક્રોસ છે, આ છે ડોટ છે, એટલે જવાબ તમારે આવશે π-1 વાળો, ઓપ્શન નંબર બી. અહીંયા કેટલું લૂપ છે? કેટલું લૂપ છે? આ 3/4 બદલું કેટલું છે? 3 જાય 4, તો μ0I/2r ગુણ્યા 3/4 એટલે 3 દુ ને 8, એટલે શું આવશે? 3/8 μ0I/r. આગળ એક તાર x અક્ષ પર x બરાબર -a/2 થી +a/2 વચ્ચે મૂકેલો છે, તો O બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? શું કીધું છે? x અક્ષ પર ક્યાં મૂકેલો છે? આ રીતે હોય ને, આ x, આ y. શું થાય? આ x, આ y. તો અહીંયા તાર મૂકેલો છે તમે, અહીંયા તમારા -a/2, 0 અને અહીંયા a/2, 0 આવું છે. તો ચુંબકીય ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? x અક્ષ પર કોના પણ હોય? અક્ષ ઉપર હોય. અક્ષ ઉપર કેટલું હોય? 0. અક્ષ ઉપર હોય જ નહીં. હિલિયમ ન્યુક્લિયસની ત્રિજ્યા 0.8 મીટર છે. વર્તુળમાં 2 સેકન્ડમાં એક પરિભ્રમણ પૂરું કરે તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. કેન્દ્ર ઉપર હિલિયમ ન્યુક્લિયસ ગોળ ફરતું હોય, ગોળ ફરતું હોય તો શું આવે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર? B બરાબર μ0I/2r
2r. ત્રિજ્યા તમને આપી દીધી, મ્યુ0 ખબર છે, આઈ ગોતો પડે ને, તો આઈ બરાબર ક્યુ બાય ટી હોવો છે ને. હા, તો ક્યુ કેટલો હોય? હિલિયમ ન્યુક્લિયસ છે, કેટલું ફરતું હોય? કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 હોય, એટલે શું આવશે અહીંયા? 2 ગુણ્યા 1.6 ગુણ્યા 10 - 19 ઇલેક્ટ્રોન હોય ને. હા, અને છેદમાં સમય કેટલો લાગે છે? 2 સેકન્ડ, એટલે કેટલો આવશે? 1.6 ગુણ્યા 10 - 19. જો મ્યુ0 ના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે એટલે મ્યુ0 ની કિંમત મૂકવાની નહીં. 1.6 ગુણ્યા 10 - 19 અને આ 2 ગુણ્યા 0.8 એટલે આ પણ 1.6 તો આવડી જાય. તો મ્યુ0 અને 10 - 19. કેમેરા બધાના ચાલુ હોવા જોઈએ. કેમ બંધ કરી દો છો? ઊંઘ આવે છે? હા, ચાલો. આના કારણે ઓ ઉપર ચુંબકીય ક્ષેત્ર, તો આના કારણે કેટલું થાય? અંદર તરફ. R1 ના કારણે ક્યાં થાય? અંદરની બાજુ થાય ને, એટલે અહીંયા ક્રોસ આવશે. અને R2 ના કારણે આમ ફેરવો તો બહાર તરફ, એટલે આનું કેવું આવશે? ડોટ. એટલે બંનેની શું કરવાનું થશે? બાદ બાકી. બીજી વસ્તુ, લૂપ આખી છે કે અડધી? અડધી. તો કેટલી લેવાની? અડધું અડધું લેવાનું. તો બી બરાબર શું આવશે તમારે? B1 - B2. આ કોનામાંથી અવાજ આવે છે? જેનામાંથી અવાજ આવતો હોય ને એને ચાલુ કરવું નહીં. એનો મતલબ એવો થાય કે જેને અવાજ નથી આવતો ને એનામાંથી અવાજ આવતો હશે. સમજાણું? ચાલો, તો B1 - B2. તો B1 કયું આવશે? R1 વાળું કે R2 વાળું? R1 વાળું આવે ને. ચાલો, તો મૂકો. મ્યુ0I/2r કરીએ, પણ અડધું છે એટલે 4. તો મ્યુ0I/4 1/R1 - 1/R2. આગળ ઓ બિંદુ આગળ. તો આમાં શું થાય? ઉપરનાના કારણે આમ ફરે એટલે અંદરની બાજુ ક્રોસ. આના કારણે પણ આમ ફેરવાનું છે, આમ. તો આમાં પણ ક્યાં આવશે? અંદર. અંદર આવે કે બહાર આવે? અંદર આવે ને. હમણાં હતું એ જ છે, ખાલી ઉપર હતું નીચે લઈ જાય એટલે ઉલટું થવાનું છે ને. તો આના કારણે પણ કેટલો આવશે? ક્રોસ. એટલે બંનેનું શું આવશે? બી બરાબર B1 + B2. તો આનું પણ એવું જ થાય, અડધી અડધી લૂપ છે એટલે મ્યુ0I/4 1/R1 + 1 સ્મોલ r ના સ્વરૂપમાં આપેલું છે, એટલે 1/R1 + 1/R2. તો લસા લ્યો તો શું આવશે? R1 + R2 છેદમાં R1 R2. આવું થાય. એટલે ઓપ્શન નંબર સી. શું કીધું છે? π² લંબાઈ 2a શું છે? પ્રવાધારિત તારથી 1 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર B1. એટલે B1 શું લખાય? તાર છે એટલે µ0I/2πr. આવું થાય. ચાલો, તો µ0I/2π. અહીંયા આપણે દાખલા કે L અંતર લઈ લે. શું છે? L ને R અંતર રાખીએ. ચાલો, હવે પછી છે હવે વર્તુળાકારમાં વાળતા કેન્દ્ર આગળ B2. તો વર્તુળના કારણે કેટલું હોય? µ0I/2r. એટલે આની ત્રિજ્યા કેપિટલ R આવશે. આની ત્રિજ્યા કેટલી થાય? પરિઘ હોય એટલે શું થશે તમારે? લંબાઈ. એટલે R બરાબર શું આવશે તમારે? L/2π. ઓકે. તો અહીંયા 1 સેન્ટીમીટર અંતર છે અને લંબાઈ તમારે π² આપેલી છે. ઓકે, આપણે આ બંને હરખી લીધી. શું છે? 1 સેન્ટીમીટર અંતર, એટલે અહીંયા 1 સેન્ટીમીટર થઈ જાય. µ0I/2π 10 - 2. અને અહીંયા કેટલું થશે? µ0I/2 r ની જગ્યાએ શું આવશે? L/2π. આવું થાય કે નહીં? અને L કેટલું છે? લંબાઈ તમને આપેલી છે π². કેટલી આપેલી છે? π². એટલે એ અહીંયા મૂકો તો શું આવશે? µ0I/2 અહીંયા 2π અને નીચે આવશે 2π, સોરી
પાઈ સ્ક્વેર, એટલે અહીંયા પાઈ પાઈ ઉડી જાય. હવે બંનેનો ભાગાકાર કરો તો B2 બાય B1, તો B2 શું આવશે તમારે અહીંયાથી? અહીંયા 2 2 પણ ઉડી જશે. તો છે μ0 I અપોન પાઈ એના છેદમાં B1 μ0 I, ઓલા 10 ની -2 ઉપર લઈ જાઓ એટલે શું છે 100 અને ભાગ્યા 2 પાઈ એટલે આ ઉડી જાય, આ ઉડી જાય. તો 100 ભાગ્યા 2 એટલે 50, 1/50 આવશે. કેટલો થાય? 1/50. ગઈ વખતે આપણે બંનેની લંબાઈ હરખી મૂકી દીધી હતી ને એટલે. ચાલો આગળ. n આંટાવાળી 2l બાજુવાળા ચોરસની ફ્રેમના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર. જો આ વસ્તુ તમારે ઘણી બીજી જગ્યાએ પણ કામમાં આવે છે. કઈ જગ્યાએ? EMIમાં. ક્યાં આવે? EMI, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઓકે, એમાં પણ તમારે ઇન્ડક્ટરનું સૂત્ર આવે ચોરસ ફ્રેમના કારણે. તો ત્યાં તમારે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે. તો એ ચુંબકીય ક્ષેત્ર આપણે અહીંયા ગોતીએ છીએ અત્યારે. શું થાય? ચોરસ લૂપો એટલે આ રીતનું થશે. એના કેન્દ્ર આગળ તમારે ગોતવાની છે. n આંટા છે, બાજુની લંબાઈ 2l છે. કેટલી છે? બધી બાજુની લંબાઈ કેટલી છે? 2l છે. ત્યાં આપણે l લંબાઈ લઈશું. ઓકે, તો આ શું થઈ ગયું? જો પરિમિત લંબાઈનો તારથી અમુક અંતરે થયું કે નહીં? શું થયું? પરિમિત લંબાઈના તારથી અમુક અંતરે. તો ખૂણો ગોતવો પડે. તો ખૂણો આ રીતે મળે ને, આમ અહીંયા. તો ચોરસ છે એટલે ખૂણા તો સરખા થઈ જાય, 45 45 ના. આવું થાય કે નહીં? ખબર પડી કે ન પડી? આ ખૂણા 45 45 ના થાય એટલે આ વચ્ચેના ખૂણા પણ આ પણ 45 45 ના થાય ને. આપણે આ ખૂણા લઈએ ને. ચાલો, એક તારના કારણે હોય કેટલું હોય? પરિમિત લંબાઈના તારના કારણે કેટલું હોય? μ0 I અપોન 4 પાઈ r sin θ1 પ્લસ sin θ2. એવો એક તારના કારણે હોય. કેટલાના કારણે હોય? એકના કારણે. એવા કેટલા છે? 4, એટલે ગુણ્યા 4 કરી નાખવાનું. બસ, હવે ગોતી લો. ચાલો અંતર. તો આ અંતર કેટલું હોય? આ 2l આપેલું છે, તો આ અંતર કેટલું હોય? r અંતર. આ અંતર. આપણે આ અંતર ગોતવાનું થાય કે આ અંતર ગોતવાનું થાય? કયું અંતર ગોતવાનું થાય? કયું અંતર લેવાય? લંબ અંતર લેવાનું. એટલે આ અંતર લેવાનું થાય. હા, તો આ અંતર કેટલું હોય? l. હવે આખું 2l છે કે નહીં? તો અડધું ન થાય. જો ખાસ ધ્યાન રાખવાનું, અંતર કયું લેવાનું? લંબ અંતર. પછી આ અંતર નહીં લેવાનું. આ અંતર થાય કેટલું? ચાલો, લેવાનું ન હોય કાંઈ નહીં, આપણે ઘણી જગ્યાએ દાખલામાં કામમાં આવે. આ અંતર કેટલું થાય? √2l. કેમ કે અહીંયા 2l છે એટલે l વધતો, l લંબાઈનો તાર વધતો, l બાય √2. આપણે પહેલાં આવી ગયેલું છે 2-3 વખત. ઓકે, ચાલો મૂકો. અહીંયા આવે μ0 I અપોન 4 પાઈ r લંબ અંતર. લંબ અંતર કેટલું છે? l. sin 45 ગુણ્યા 2 કરી નાખું. 2 હરખા છે. આવું થાય ને? તો 1/√2 અને આ 2 એટલે √2 વધે. આ 4 4 ઉડી જાય. તો જવાબ શું આવશે? √2 μ0 I અપોન પાઈ l. આવું થાય કે ન થાય? ઓપ્શન નંબર એ. ખબર પડી કે ન પડી? આના ઉપરથી પછી તમારે ઇન્ડક્ટરનો એલ ગોતવાનો આવશે. ચલો, રિંગની અક્ષ પર 0.05 મીટર અને 0.2 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર 8:1 હોય તો રિંગની ત્રિજ્યા આવડે? બી સેન્ટર બાય બી અક્ષ ઉપર. આપણે આવી ગયું ને પેલો જ તે. ચલો, એ બાજુવાળા ચોરસના ફ્રેમમાંથી I પ્રવાહ પસાર કરવામાં આવે તો કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર હમણાં આવી ગયું. ઓલામાં કેટલી લંબાઈ હતી?
2l, આમાં l લંબાઈ છે, તો આમાં શું જવાબ આવશે? એની કરતાં l ની જગ્યાએ l/2, તો a/2 કરો એટલે 2 ઉપર વહી જાય, એટલે 2√2 થઈ જશે. કેટલું થઈ જશે? 2√2. ચાલો, 30 એમ્પિયર પ્રવાહ ધારિત, પરિઘ જ્યાં છે ત્યાં બધા લખી નાખજો, પ્રવાહ ધારિત તાર પર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 4 × 10⁻⁴ હોય, ચુંબકીય ક્ષેત્ર પ્રવાહની દિશામાં છે, તો તાર પર 2 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્ર, આ તાર છે, અહીંયા બીજું તમારે છે, કેટલા અંતરે ગોતવાનું છે તમારે? 2 સેન્ટીમીટર અંતરે. અહીંયા સોરી આખું નથી ને, આ દિશા દર્શાવેલી છે ખાલી. અહીંયાથી તમારે 2 સેન્ટીમીટર અંતરે ગોતવાનું છે ચુંબકીય ક્ષેત્ર. તારથી અમુક અંતરે કેટલું હોય? μ0I/2πr. શું આવશે અહીંયા? b બરાબર μ0I/2πr. કેટલું થાય? μ0 એટલે શું આવશે? 4π10⁻⁻⁷. પ્રવાહ કેટલો હોય છે? 30 એમ્પિયરનો. 2π ને અંતર 2 સેન્ટીમીટર, 2 × 10⁻². આ 2 વડે ભાગ ચાલે, આ 2 અહીંયા ઉડી જાય, તો 30 એટલે કે 3, 10⁻6, 6 માંથી 2 જાય એટલે 10⁻4 થઈ ટેસ્લા. ચલો બી ની દિશા શું આવશે? બી ની દિશા, આના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશા કેટલી આવે? કઈ તરફ આવે? બહાર તરફ, અંદર તરફ આવે ને, આમ છે એટલે અહીંયા દિશા કઈ થાય? ક્રોસ. પણ તમને જે બાહ્ય બીજું આપેલું છે એની દિશા કઈ છે? પ્રવાહની દિશામાં, એટલે આ દિશામાં તમને આપેલું છે. આ બી કેટલો છે? 4 × 10⁻⁴ ટેસ્લા. તો આ અને આ એકબીજાને કેવું થયું? લંબ. તો પરિણામે ચુંબકીય ક્ષેત્ર લખાય √b1² + b2². આવું લખાય કે ન લખાય? તો આનો વર્ગ પ્લસ આનો વર્ગ એટલે શું થાય? ચોકે 16 × 10⁻⁸ પ્લસ 9 × 10, અત્યારે લખાય ને, ડાયરેક્ટ લખાય ને, ડાયરેક્ટ તો આવડે ને. 3 4 હોય તો જવાબ કેટલો આવે? 5. ખબર પડી કે ન પડી? ચાલો, અહીંયા પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે 0.5 10⁻⁵. 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત રૂંગના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવા માટે પ્રવાહ, તો શું થાય? એટલું હામું લાગે એટલે 0 થઈ જાય. તો આ એનો બી આપી દીધો. પ્રવાહ ગોતતા આવડે કે નહીં? બી બરાબર કેટલું હોય? μ0I/2r. આ ગોતતા આવડે? આગળ 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી પ્રવાહધારિત રિંગની અક્ષ પર 4 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર 54 ટેસ્લા હોય, તો કેન્દ્ર ઉપર કેટલું હોય? હમણાં જોયું ઈ જ તે. b/b એક્સિસ નો ગુણોત્તર લઈ લેવાનો. હોમવર્ક. 2 સમાન લંબાઈના તારમાંથી ચોરસ અને વર્તુળ બનાવવામાં આવે છે. શું બનાવે છે? જો ખાસ ધ્યાન રાખજો, ચોરસ અને બીજી વસ્તુ શું બનાવવાનું છે? સર્કલ. બંનેમાં સમાન પ્રવાહ હોય તો ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર, ચાકમાત્રા મેગ્નેટિક મોમેન્ટ, સૂત્ર શું આવે? હમણાં ભણી ગયા, NIA. ઓકે, NIA. ઓકે, તો કોનો ગુણોત્તર લેવાનો છે? m²/m સર્કલ. તો સ્ક્વેર n આટા એક જ હોય, તો n આટા લઈ જાઓ. પ્રવાહ સરખો લખેલો છે I. ક્ષેત્રફળ ચોરસ હોય તો L², અને અહીંયા n પ્રવાહ I, વર્તુળ હોય તો ક્ષેત્રફળ πr². પણ તો L અને π વચ્ચેનો સંબંધ ગોતવો પડશે ને. એના માટે તમને શું કીધું છે? બંનેની લંબાઈ કેવી છે? સરખી. તો ચોરસના તારની લંબાઈ, ચોરસમાં વાળો તો લંબાઈ કેટલી થાય?
4L પરિમિતિ 4L થાય ને આખી લંબાઈ, એટલી લંબાઈ શું થાય વર્તુળની લંબાઈ 2πr. જો આ ચેપ્ટરમાં આ વસ્તુ ઘણી જગ્યાએ કામમાં આવશે તમારે, ખબર પડે કે નહીં? અને એ મોટા ભાગે મોમેન્ટના દાખલામાં જ હોય, એક શેપમાંથી બીજો શેપ. ઓકે, તો અહીંયા તમારે કોઈ પણ એકને ફેરવો, દાખલા કે r ને ફેરવે તો r બરાબર શું થાય? અહીંયા 2 ઉડી જાય તો 2l/π થાય. આવું થાય ને? તો અહીંયા મૂકો ચાલો, તો l² છેદમાં પાઈ, અહીંયા શું હશે? 2l એટલે કે 4l² છેદમાં π². ઓકે, l² ઉડી જાય, 1π ઉડી જાય તો જવાબ શું છે? π/4. કેટલો આવશે? π/4. ચલો આગળ. 2π સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રિત રિંગ એકબીજાને લંબ હોય, તેમાંથી પ્રવાહ 3, એકમાંથી 4, તો કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગોતો. બે રિંગ એકબીજાને લંબ, મૂકો. ડાયરેક્ટ કરાય ને, 3, 4 છે તો પરિણામી બી કેટલો છે? 5 હશે. હા, તો પરિણામે આ 5 લખ નાખવાનો, ગોતી નાખવાનો. આવડે કે ન આવડે? પાંચ મીટર અંતરે રહેલા સમાંતર તારોમાંથી પસાર થતા પ્રવાહ 2.5 અને 5. દાખલા કે 2.5 અને 5 આ રીતનું છે. અહીંયા તમારે એક નથી, દાખલા કે અહીંયા 2.5 એમ્પિયર વહે છે, આમાંથી 5 એમ્પિયર વહે છે, અંતર આપેલું છે તમને 5 મીટર. તો તારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ એટલે અહીંયા કેટલું અંતર થાય? 2.5 અંતરે ચુંબકીય ક્ષેત્ર. વચ્ચે ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય? આના કારણે કેટલું હોય? ઉપર જાય આમ હોય અંદર તરફ, આના કારણે ઉપર જાય આમ કરીએ એટલે બહાર તરફ, એટલે બંનેની શું કરવું પડશે? બાદબાકી. તારથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I1 છેદમાં 2πr1 માઇનસ μ0I2 છેદમાં 2πr2. r સરખા છે તો μ0/2πr I1 માઇનસ I2 મૂકી દે. ચલો μ0 4π 10⁻⁻7 અથવા μ0 ના સ્વરૂપમાં જ લાવવાનું છે તો μ0 રહેવા દો. 2π અંતર કેટલું આપ્યું છે? 2.5. બાદ બાકી 1 માંથી 5, 1 માંથી 2.5, 5 માઇનસ 2.5 એટલે 2.5 થાય. તો 2.5 ને આ 2.5 ઉડી જાય તો જવાબ શું આવશે? μ0/2π. ઓપ્શન નંબર G. આવું થાય કે ન થાય? હા, થાય નહીં તો આપણે કરવાનું જ છે, એવું જ આવે એમ. ચાલો હવે બળવાળા દાખલા આવ્યા. નિયમિત વિદ્યુત ક્ષેત્ર અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હોય તો ઇલેક્ટ્રોનને મુકતા અમુક વેગથી ગતિ કરાવતા શું થાય? આ બાજુ E છે, આ બાજુ B છે, એમાં ઇલેક્ટ્રોન તમારે પણ E જ બાજુ ગતિ કરાવવાની છે. તો B ના કારણે કઈ બળ લાગે? ના લાગે. Fm કેટલું થાય? QVB sin 0, sin 0 ની કિંમત 0 એટલે Fm 0 થાય. Fe QE આવું થાય. પણ કઈ વસ્તુ દાખલ કરી? ઇલેક્ટ્રોન એટલે માઇનસ E ઇન્ટુ E આવું થાય. એટલે બળ કઈ દિશામાં લાગે? વિરુદ્ધ દિશામાં. Fe કઈ બાજુ લાગશે? આ બાજુ લાગે ને. Fe વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે શું થાય? વેગ ઘટશે. ખબર પડે કે ન પડે? મેં તમને કીધું તો ખાસ ધ્યાન રાખવાનું કયો કણ દાખલ કરીએ છીએ, ઇલેક્ટ્રોન છે કે પ્રોટોન છે, ધન ઋજભાર હોય તેના ઉપરથી ફરક પડે. ચલો અહીંયા વિશિષ્ટ વિદ્યુતભાર. વિશિષ્ટ વિદ્યુતભાર કોને કહેવાય? Q/m. શું કહેવાય?
ક્યાંક ગમે તે તમને વિશિષ્ટ વીજભાર આપે ને એટલે એનો મતલબ શું થયું? એકમ દળ દીઠ વીજભાર, Q/m નો ગુણોત્તર. ઓકે, નકર ઘણી વખત એકમ આપેલો હોય તો ઓટોમેટિક ખબર પડી જાય કુલમ પ્રતિ કિલોગ્રામ આપ્યું. ઓકે, ચાલો. આવડો કણ છે એ 2 × 10⁵ ગતિ કરે છે. વેગથી એટલા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે તો વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા, એટલે વર્તુળમાં ફરે એમ કહી દીધું એટલે લંબ જ દાખલ થયો છે. તો વર્તુળમાં આવે એટલે શું થાય? કેન્દ્રગામી બળ ચુંબકીય બળ જેટલું થાય. ત્રિજ્યા તો r નું સૂત્ર r બરાબર શું લખાય? mv/qb. ઓકે, નો આપેલો હોય તો તમને આ વસ્તુ ખબર હોય છે ચુંબકીય ક્ષેત્ર શું થાય? qvb બરાબર mv²/r. ઓકે, ચાલો ગણો ત્રિજ્યા. શું થાય? v આપેલો છે 2 × 10⁵. q/m એટલે નીચે આવશે 5 × 10⁷ ને ચુંબકીય ક્ષેત્ર 4 × 10⁻². આવું થાય તો 10⁻2 7 એટલે 5 ઘાત, આ 5 ઘાત ઉડી ગઈ. 5 ચોક 20 તો 2/20 એટલે 0.1. કેટલું આવશે? 0.1. આગળ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ધરાવતો પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે તો આલ્ફા કણની ત્રિજ્યા સમાન રાખવા જરૂરી ઉર્જા. નીટમાં પૂછાઈ ગયેલો MCQ. બોલો કેટલી ઉર્જા દેવી પડે? એવી ને એવી ઉર્જા તમારે આલ્ફા કણ માટે રાખવાની છે. ઉર્જા એટલે ગતિ ઉર્જા. ગતિ ઉર્જાના સ્વરૂપમાં લાવવાનું. ગતિ ઉર્જા કેટલી થાય? k બરાબર આપણે હમણાં જ ગોતી હતી ને p²/2m અને r બરાબર શું લખ્યું હતું આપણે? mv/qb અથવા તો p/qb. એટલે કે p બરાબર કેટલું હતું? qbr. એટલે અહીં શું આવશે? q² b² r²/2m. આવું થાય ને? શું છે? ત્રિજ્યા સમાન, r સમાન. બે વસ્તુ છે, એક પ્રોટોન છે, બીજું આલ્ફા કણ છે. તો આલ્ફા કણ અને પ્રોટોનમાં કઈ કઈ વસ્તુ અલગ હોય? દળ અલગ હોય, વીજભાર અલગ હોય, ચુંબકીય ક્ષેત્ર તો એનું છે. ખબર પડે કે નહીં? તો ગતિ ઉર્જા કોના ઉપર આધાર રાખશે? કે છે તે. ત્રિજ્યા પણ તમારે સરખી રાખવાની છે. ઉર્જા કોના ઉપર આધાર રાખે? q²/m ઉપર આધાર રાખે કે ન રાખે? તો બસ હવે બંનેનો ગુણોત્તર લઈ લો. પ્રોટોન ભાગ્યા આલ્ફા કણ, તો qp/mp અને નીચે અહીંયા આવશે q આલ્ફા છેદમાં m આલ્ફા નો વર્ગ અહીંયા નીચે. ચલો બીજી વસ્તુ, પ્રોટોનના વીજભાર કરતા આલ્ફા કણનો વીજભાર બમણો હોય. કેટલો હોય? બમણો. એટલે અહીંયા qp² કરીએ તો અહીંયા શું આવશે? 4qp² આવશે. વર્ગ કર્યો ને? હવે દળ, પ્રોટોનનું દળ mp લખીએ તો આલ્ફા કણનું દળ 4 ગણું હોય કે ન હોય? નો ખબર હોય તો અહીંયા લખી નાખો. શું છે? q આલ્ફા બરાબર શું થાય? 2qp અને m આલ્ફા દળ કેટલું હોય? 4 ગણું. યાદ રાખવાનું છે, ઘણી વખત તમને પૂછાય એટમ્સમાં પણ ન્યુક્લિયસમાં પણ દાખલા આવે. ઓકે, આલ્ફા કણનો વીજભાર બમણો હોય ને દળ કેટલું હોય? 4 ગણું. તો 4 4 આ તો બધું ઉડી ગયું ને, તો જવાબ કેટલો આવશે? 1. તો kp બરાબર શું આવશે? k આલ્ફા એટલે બંનેની શું આવશે? સમાન. એટલે કેટલી ઉર્જા હોય? 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ 2 MCQ નીટમાં પૂછાઈ ગયેલા છે. ઓકે, ચલો આ પાછો એના જેવો આવ્યો. પરિભ્રમણ માટે લીધેલો સમય એટલે શું આવશે? એક પરિભ્રમણ માટે લીધેલો સમય એટલે શું કહેવાય? આવર્તકાળ. આવર્તકાળનું સૂત્ર qb. તો t કોના ઉપર આધાર રાખશે? m/q. તો ગોતતા આવડે? શું છે? વીજભાર ડબલ, આ 4 ગણું એટલે કેટલું થાય? 2 થાય ને? કેટલું થાય છે?
1/2 ગણો. આવડશે? ઓકે, હોમવર્કમાં એના જેવો જ છે. તો આપણે લેક્ચર અહીંયા સુધી રાખીએ.